સમગ્ર દેશનું જે જગ્યાએ ધ્યાન કેન્દ્રિત હતું એવી વાયનાડની બેઠક પર કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી અમારા સૌના નેતા અને ન્યાય માટેની લડતના જે ચહેરો કહેવાય એવા શ્રીમતી પ્રિયંકા ગાંધીની ભવ્ય જીત તરફ આગળ વધી રહ્યા છે. લોકસભાની અંદર પ્રિયંકાજી માટે સમગ્ર દેશમાં એક આશા અને ઉમંગનો સંચાર અને ખાસ કરીને મહિલાના ન્યાય માટેના પ્રતીક સમાન પ્રિયંકાજીને ગુજરાત કોંગ્રેસ વતી હું અભિનંદન આપું છું અને વાયનાડની જનતાનો આભાર માનીએ છીએ કે તેમણે પુનઃ કોંગ્રેસ પક્ષ પર પંજાના નિશાન ઉપર વિશ્વાસ મૂકીને દેશના પ્રશ્નો લડી શકે, મહિલાઓના પ્રશ્નો ન્યાય માટેના લડી શકે તે પ્રિયંકાજીને જીત તરફ આગળ વધી રહ્યા છે એ અભિનંદનને પાત્ર છે. સાથે સાથે વાવ વિધાનસભા ગુજરાતની બનાસકાંઠાની જનતાએ લોકસભાની અંદર કોંગ્રેસ પક્ષને ભાજપાના અહંકારને હાર આપી હતી અને કોંગ્રેસ પક્ષને વિજય અપાવીને ભાજપાના અહંકારની કાળમાં પરાજય આપ્યો હતો. સતત કોંગ્રેસના કાર્યકર્તાઓ એક થઈને લડ્યા, સમગ્ર સંગઠન કામે લાગ્યું. અમારો યુવાન ચહેરા અને કાર્યકરોની પદાધિકારીઓની મહેનતના કારણે અમે નજીવા મતે વાવ વિધાનસભા ગુમાવી છે. પણ જે રીતે કોંગ્રેસ પક્ષના કાર્યકરો, આગેવાનોએ, સ્થાનિક લોકોએ જે રીતે કામ કર્યું છે અને કોંગ્રેસના પંજા ઉપર વિશ્વાસમાં આગામી દિવસોની અંદર પણ કોંગ્રેસ પક્ષ એક થઈને અને નેક થઈને વાવ સહિતની જનતા માટે ન્યાયની લડતમાં સતત લડતા રહેશે. અમારી અપેક્ષા હતી કે અમે અહીંયા જીત મેળવશું અને અમારો ઉમેદવાર સ્વચ્છ પ્રતિભા ધરાવતા યુવાન ચહેરો, પણ જે રીતે એક તરફ સમગ્ર તંત્ર લાગેલું, સંત્રી અને મંત્રી સહિત તમામ લાગેલા તેવા સંજોગોની અંદર અમારી પાત્રા મતથી હાર થઈ છે. નિશ્ચિતપણે હાર એ હાર છે, અમે એને સ્વીકારીએ છીએ. સાથે સાથ કરીને ઝારખંડની અંદર ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસને ઝારખંડ મુક્તિ મોરચા જેએમએમની ભવ્ય જીત અને જળ જંગલને જમીન લૂંટનારાઓનો કાળમો પરાજય અને બીજી બાજુ જળ જંગલને જમીન સહિત સામાજિક ન્યાયની લડત કરતા ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ પક્ષના અમારા સર્વ નેતાઓ અને ઝારખંડ મુક્તિ મોરચા સંયુક્ત રીતે આ ભવ્ય વિજય મેળવ્યો. ઝારખંડની જનતાને પણ અભિનંદન છે. સાથોસાથ અમને કર્ણાટકની અંદર પણ કોંગ્રેસની સરકારને પેટા ચૂંટણીમાં ભવ્ય વિજય થયો છે. જે રીતે મહારાષ્ટ્રની અંદર અમને અપેક્ષાથી તદ્દન વિપરીત પરિણામ આવ્યા, જેનું અમે આત્મમંથન, આત્મચિંતન કરશું. અમે ક્યાંક કાચા પડ્યા, અમે લોકોને સાચી વાતમાં ક્યાં કનેક્ટ કરવામાં ઉણા ઉતર્યા છીએ તે બાબત પર અમે સંપૂર્ણપણે એનું આત્મમંથન કરશું. ઝારખંડની અંદર ઈડી, સીબીઆઈ, ઇન્કમટેક્સ સહિતની તમામ એજન્સીઓને ઉતારી દેનારાઓને પણ આ કેન્દ્રીય એજન્સીને ખાલી ભાજપાના કેન્દ્રીય નેતૃત્વને નહીં પણ ઈડી, સીબીઆઈ અને ઇન્કમટેક્સને ઉતારનારાઓને પણ સરખો જવાબ ઝારખંડની જનતાએ આપ્યો છે. એ સલામને પાત્ર છે. ત્યારે સમગ્ર પરિણામોએ દેશનું ધ્યાન ખેંચ્યું હતું વાવથી વાયનાડ સુધીમાં અને વાયનાડની અંદર તમામ હથકંડા આપનારાઓને જાકારો મળ્યો છે અને પુનઃ કોંગ્રેસનો વિજય થયો છે, જે આગામી દિવસની અંદર દેશમાં સામાજિક ન્યાય અને સાથે સાથે ખાસ કરીને મહિલા ન્યાય માટેના લડતના એ મુખ્ય ચહેરો હશે. સાથે હું વાયનાડની જનતા સહિત કર્ણાટકમાં પેટા ચૂંટણીમાં અમારો વિજય થયો છે અને જે જગ્યાએ કોંગ્રેસ વાવની અંદર પણ જનતાએ જે કોંગ્રેસના ઉમેદવારને પંજાને જે પ્રેમ આપ્યો છે અને અમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે, વિશ્વાસ ઉપર અમે વધુ મજબૂતીથી કામ કરશું અને આગામી સમયની અંદર પુનઃ લોકોની વચ્ચે જઈને વધુ લોકોનો વિશ્વાસ જીતી શકાય અને ગુજરાતની જનતાને સારું કાયદાનું શાસન મળે, અસામાજિક તત્વો, ગુંડાઓમાંથી મુક્તિ મળીને સલામત ગુજરાતની પુનઃ સ્થાપના થાય, તે દિશામાં લોકોને મોંઘવારીમાંથી મુક્તિ મળે, बेरोजगारीમાંથી. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.